હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં આપણે વાત કરવાની છે આપણું પ્રકરણ નંબર 12 જે છે વિદ્યુત, એના થોડાક સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિશે. તો સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોત્તર કરવાની જરૂર નથી, પણ હું જે તમને અહીંયાથી કહું છું એ તમારે ધ્યાને લેવાના છે, બરોબર છે, જે પરીક્ષાના દ્રષ્ટિકોણથી અગત્યના છે. દરેક વસ્તુ પરીક્ષામાં પૂછાતી હોતી નથી. ચાલો તો દર વખતેની જેમ આપણે જે ચેપ્ટર આપણું જે ટોપિક સ્ટાર્ટ કરીએ એના પહેલાં સૂત્રોનું રિવિઝન. તમને ખ્યાલ આવી ગયો છે કે રિવિઝન કેટલું બધું અગત્યનું છે. દર વખતે આપણે આનાથી જ શરૂઆત કરીએ છીએ અને મારા ખ્યાલે આનાથી સૂત્રો તમને પાકા થઈ ચૂક્યા હશે. પહેલું સૂત્ર આવે I ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ડિવાઇડેડ બાય ટી. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારના છેદમાં સમય. બીજું સૂત્ર આવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. એના પછી ઓમનો નિયમ V ઇઝ ઇક્વલ્સ ટુ IR, વીર. એના પછી અવરોધનું બીજું સૂત્ર, અવરોધકતા ગુણ્યા લંબાઈ ભાગ્યા ક્ષેત્રફળ. એટલે કે જો 1 મીટર લંબાઈનો વાયર હોય જેનો આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય તો તેના અવરોધને આપણે કહીશું અવરોધકતા. પછી અવરોધોનું શ્રેણી જોડાણ R equivalent is equals to R1 plus R2. સમાંતર જોડાણ 1 upon R is equals to 1 upon R1 plus 1 upon R2. એના પછી હીટ I square RT, પાવર H divided by T, I square R. અધરવાઇઝ આને આપણે VI પણ કહી શકીએ છીએ, બરોબર છે. અધરવાઇઝ આને તમે કહી શકો છો V સ્ક્વેર બાય R. બધી જ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્નોત્તર જે ત્રીજો પ્રશ્ન છે વિકલ્પ એ જોયું હતું, 2 વિદ્યુત સ્થિતિમાન અને 2 વોલ્ટ. ચાલો હવે શું કીધું છે આપણને, ચોથો પ્રશ્ન. એક જ દ્રવ્યમાંથી બનેલા 2 વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. એટલે એક જ દ્રવ્યમાંથી બનેલા છે, બરોબર છે. બીજું આપણને કીધું છે લંબાઈ અને વ્યાસ, એટલે કે L અને A. એક વસ્તુ સમજો, વ્યાસ સમાન એટલે ત્રિજ્યા પણ સમાન, બરોબર છે. વ્યાસનું અડધું કરો એટલે ત્રિજ્યા સમાન, તો એનું આડછેદનું ક્ષેત્રફળ πr² પણ સમાન, એટલે L અને A એ સમાન છે. એના પછી આપણને શું કીધું છે, સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌ પ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે તો તેમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર મેળવો. સરસ મજાનો પ્રશ્ન છે. V પણ સમાન, એનો મતલબ બંનેનો અવરોધ સમાન હશે. એટલે સમાન અવરોધને પહેલા શું કરીએ છીએ, સૌથી પહેલા આપણે એને શ્રેણીમાં જોડીએ છીએ અને પછી સમાંતરમાં. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો શ્રેણીમાં જોડ્યા અને સમાંતરમાં. તો સૌથી પહેલા તમે શ્રેણીમાં જોડો. સમજી લ્યો, એકનો અવરોધ છે R1, બીજાનો R2, એ R જ છે, બે સમાન જ છે. તો શ્રેણીમાં જોડ્યા તો R equivalent in series કેટલું થશે, R1 plus R2, R1 પણ R, R2 પણ R, એટલે R વત્તા R, 2R. હવે આપણે જોડીએ છીએ સમાંતરમાં. R equivalent in parallel, સમાંતરને ઇંગ્લિશમાં કહેવાય પેરેલલ. ઓકે, આ 1 upon થશે.
1 upon r equivalent in parallel is equals to 1 upon r1 plus 1 upon r2. 1 upon r equivalent આ તો શું થયું 1 upon r plus 1 upon r. 1 upon r, r બંનેમાં સરખું, છેદ સરખો, અંશનો સરવાળો 1 વત્તા 1 2, 2ના છેદમાં r. આ 1 upon r equivalent મળ્યું એનું વ્યસ્ત કરી દો. r equivalent અહીંયાથી વ્યસ્ત કર્યું તો સામે પણ વ્યસ્ત કરવું પડે એટલે 2 by r નહીં શું આવશે r divided by 2. એટલે એક કેસમાં મળ્યું 2r અને બીજા કેસમાં મળ્યું છે આપણને r. હવે શું કરવાનું છે? હવે આપણને પૂછ્યું છે બંનેમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર. તો ઉષ્મા જે છે આપણને ક્યાંથી મળશે? અહીંયા I2RT મેઇનલી v²/r છે. તો v તો સરખો છે એટલે સીધો આવું થાય કે ભાઈ h is inversely proportional to r. જુઓ આ પાવર છે ઉષ્મા v²/r થાય. v અચળ એટલે બંને વચ્ચેનું રિલેશન કેવો થયો? વ્યસ્ત પ્રમાણમાં થયો. વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે h1 upon h2 is equals to થશે આ જો r1 છે એ વ્યસ્ત છે એટલે h1 ઉપર હોય તો r1 નીચે આવે. વ્યસ્તનો મતલબ જ એ થાય. r2 divided by r1. r2 કેટલા છે? આ r divided by 2 અને r1 કેટલા છે? 2r. r કટ, અંશનો છેદ છેદમાં ઉપર કાંઈ નથી એટલે 1 છેદમાં વધશે 2 ગુણ્યા 2 1/4. તો આ જે 1/4 છે એ શું છે? એ આપણો જવાબ છે. મેઇનલી તમારે આ બંને મેળવવાનું હતું ને એનો રેશિયો આ પણ યાદ રાખજો. ઇન્વર્સલી જો સમપ્રમાણમાં હોય તો h1 ઉપર હોય તો r1 એ ઉપર આવે, પણ વ્યસ્ત પ્રમાણ છે એટલા માટે આવું. ઉપરાંત v પણ અચળ હતો એટલા માટે. તો આ હતો ઉદાહરણ એટલે કે પ્રશ્ન નંબર 4. પાંચમું શું કીધું છે? પરિપથના કોઈ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટરને કેવી રીતે જોડશો? કેવી રીતે જોડવું પડે? સમાંતરે જોડવું પડે. આ તો આપણને ખ્યાલ જ છે એટલે એમાં આવશે સમાંતરે જોડવું પડે. ચાલો હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. જો શું કીધું છે આપણને? એક તાંબાના તારનો વ્યાસ 0.5 mm છે એટલે d આપેલું છે આપણને વ્યાસ, ડાયામીટર ઇંગ્લિશમાં કહેવાય 0.5 mm. અને અવરોધકતા એટલે શું? રો. અવરોધકતા આપી છે 1.6 ગુણ્યા 10⁻8 ઘાત. 1.6 ગુણ્યા 10⁻8 ઘાત ઓમ ઇન્ટુ મીટર અવરોધકતા આપી છે. તો 10 ઓહ્મનો અવરોધ બનવા માટે તારની લંબાઈ કેટલી રાખવી પડે? અવરોધ આપેલો છે r 10 ઓહ્મ, તો લંબાઈ કેટલી? હજી આગળ પૂછેલું છે પણ એટલું પહેલા મેળવીએ. સૂત્ર છે r is equals to rho l upon a. જો એમાં બધું છે આપણી પાસે r rho. તમે કહો a નથી, વ્યાસ આપ્યો એનો મતલબ a આપેલો જ છે. rho l upon a. હજી હું આને આમ લખી શકું rho l upon pi r². પણ અહીંયા d આપેલો છે તો d આપેલો છે તો d ત્યારે આપણે એવી રીતે કરી શકીએ. ચાલો અહીંયા આમ લખી દઈએ એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ, એરિયા અલગથી મેળવી લઈએ કારણ કે અહીંયા મૂકીએ તો મૂકી શકીએ પણ એ π/4 d² થાય એટલા માટે. એરિયા શું થાય? pi r². પાઈ r². આ 0.5 mm એ શું છે? વ્યાસ. એનું અડધું કરો, 0.5 નું અડધું 0.25 10⁻³ ઘાત એનો વર્ગ. આમ છે એરિયા. 3.14 ગુણ્યા 0.25 નો વર્ગ. તો આપણે આમ લખી શકીએ આને 25 ગુણ્યા 10⁻² ઘાત ગુણ્યા 10⁻³ ઘાત. ખાલી પોઈન્ટને જમણી બાજુએ ખસેડ્યા એટલે માઇનસ ઘાત આવે. 25 નો વર્ગ
625 10ની આ -2 અને -3 -5 એનો વર્ગ તો -25 નહીં પણ -10 આ તમને ઘાતાંકનો સામાન્ય નિયમ તો ખ્યાલ જ હશે 625 ગુણ્યા 3.14 625 ગુણ્યા 3.14 તમે કરશો સામાન્ય કેલ્ક્યુલેશન્સ છે 19 18 19 આસપાસ તમને કંઈક આન્સર મળશે બરોબર છે અને જે કાંઈ પણ આન્સર આવે ઇન્ટુ 10⁻12 છે અહીંયા મૂકી દઈએ ચાલો પછી એક સાથે આન્સર મેળવશું રો કેટલું આપેલું છે 1.6 ઇન્ટુ 10⁻8 લંબાઈ આપણે મેળવવાની છે અને એ મૂકી દેવાનું છે આટલું 3.14 ગુણ્યા 625 ગુણ્યા 10⁻10 એલ જોવે છે આ બધું રો બરાબર એટલે કે આર બરાબર છે અહીંયા આમ લખીએ ચાલો તો આર પણ આપેલું છે આપણને કેટલું આપેલું છે 10 એટલે આમ થાય 10 ઇઝ ઇક્વલ્સ ટુ 1.6 ઇન્ટુ 10⁻8 એલ upon 3.14 into 625 into 10⁻10 એલ જોવે છે આ ભાગાકારમાં છે સામે લઈ જાઓ એટલે ગુણાકારમાં 10 ગુણ્યા 3.14 ગુણ્યા 625 ગુણ્યા 10⁻10 ભાગ્યા અહીંયા અંશમાં છે અને અહીંયા લઈ આવો એટલે છેદમાં આવશે 1.6 into 10⁻8 એલ સામાન્ય કેલ્ક્યુલેશન્સ છે આને તમે 10 સાથે ગુણી દો એટલે આ 31.4 ગુણ્યા 625 થઈ ગયા 10⁻10 અહીંયા ભાગ્યા 1.6 છે 10⁻10 અહીંયા અને 10⁻8 -8 ઉપર જાય એટલે પ્લસ -10 + 8 એટલે કેટલી થઈ જાય 10⁻2 આ ગુણાકાર તો તમે કરી શકશો આઈ થિંક આના અંદર કાંઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં આ તો તમારાથી હવે થઈ જવું જોઈએ આના અંદર કાંઈ નથી 1.6 ભાગ્યા 10 છે ઉપર જાય એટલે આ ડાયરેક્ટ તમે આમ લખી શકો 314 ગુણ્યા 625 ભાગ્યા 16 ગુણ્યા 10⁻2 તો આ ગુણાકાર કરવાનો છે 625 ગુણ્યા 314 અને ભાગ્યા 16 તમે આ કરશો એટલે આ તમને મળશે 1,96,025 અને ભાગ્યા 16 તમે કરશો એટલે જવાબ જે છે એ આપણને મળશે 122.7 મીટર આ 10⁻2 છે એટલે અહીંયા એટલે કે 12,270 જ આવે પણ પોઈન્ટ છે એ પાછો અહીંયા એડઅપ કરી દઈએ એટલે આટલો જવાબ આવે કેલ્ક્યુલેશન્સ થોડુંક ટફ છે પણ ખાલી ગુણાકાર ભાગાકાર છે જો અત્યાર સુધી તમે હું અવારનવાર કહું છું આ તમારું ધોરણ 10 નથી 1 થી 10 છે તો જો અત્યાર સુધી તમે વ્યવસ્થિત કોન્સેપ્ટ ભણ્યા હશો કે ભાઈ આ ગુણાકાર કેમ થાય આ 1.6 હતું એ 16 કેમ થઈ ગયું અહીંયા 31.4 હતું એ 314 કેમ થઈ ગયું તો એ બાબત આપણે જોવું પડે હા તમે બે વાર તમ તારે વિચારો કઈ રીતે આવ્યું આ ઘાત 10⁻8 હતી ઉપર ગઈ તો આ -8 હતી પ્લસ થઈ જાય -10 + 8 -2 આવું બધું કેલ્ક્યુલેશન કરવા જ પડશે આપણે એના વગર ચાલશે નહીં બરોબર છે તો આ હતું ઉદાહરણ નંબર 6 હવે શું કીધું છે આગળ જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં શું ફરક પડે ચાલો આ તો થઈ ગયું આમાં એવું કીધું છે વ્યાસ બમણો તો આપણે જોઈએ છે વ્યાસ અને અવરોધ વચ્ચેનો સંબંધ વ્યાસ અને અવરોધ અવરોધનું સૂત્ર છે R = ρl/a વ્યાસ ક્યાં આવેલો છે આના અંદર R ρl ક્ષેત્રફળ છે πr². R એટલે d/2 d નું અડધું એનો વર્ગ એટલે પાઈ d²/4 શું થયું πd² / 4 અને 4 હજી ઉપર જશે એટલે R = 4ρl/πd². વ્યાસ અને અવરોધ વ્યાસ ઉપર છે અવરોધ નીચે છે એટલે R is inversely proportional to d² વર્ગ છે બરોબર છે હવે આપણને એમ કીધું છે
કે વ્યાસ ડબલ કરવામાં આવે. તો વ્યાસ ડબલ કરો તો આપણે શું કરીએ? વ્યાસ ડબલ કર્યો તો વ્યસ્ત છે એટલે એક ડબલ કર્યું તો એક ઘટશે, પણ અહીંયા શું છે? વર્ગ છે. તો આપણે એમ કરવું પડશે, પહેલા વ્યાસ હતો ડી, હવે કેટલો કરી નાખ્યો છે? હવે કરી નાખ્યો છે વ્યાસ ડબલ કરીને 2D કરી નાખ્યો છે. પહેલા અવરોધ R1 હતો તો હવે નવો અવરોધ R2 જે છે એ કેટલો થાય, કેટલા ગણો થાય એવું પૂછ્યું છે. તો આપણે લેવાનું ડાયરેક્ટ R2 ભાગ્યા R1. વ્યસ્ત છે એટલે એક ઉપર તો બીજું નીચે, એટલે R2 ઉપર હતું તો અહીંયા D2 નીચે, પણ એનો વર્ગ પણ કરવાનો. D1 સ્ક્વેર, D1 કેટલું હતું પહેલા? D એટલે D સ્ક્વેર. D2 કેટલું કર્યું? ડબલ 2D, એનો વર્ગ 4D સ્ક્વેર. D સ્ક્વેર કટ, કેટલા વધ્યા? 1/4. એટલે શું થાય? વ્યાસ ડબલ કરો તો અવરોધ ચોથા ભાગનો થાય. આ વસ્તુ છે, વ્યાસ ડબલ કર્યું તો અવરોધ ચોથા ભાગનો. ચાલો, તો આ હતો પ્રશ્ન નંબર 6. હવે પ્રશ્ન નંબર 7 તમારે કરવાની જરૂર નથી, એ તમને પરીક્ષામાં નહીં પૂછાય, બરોબર છે? અને પ્રશ્ન નંબર 7 જો આપણે છે એ નહીં પૂછાય, 8 જે છે એ જોઈએ. એના પછીના પ્રશ્નો પણ એટલા બધા અગત્યના નથી. આ એક જ તમારે કરવાની જરૂર છે, બાકીના હું તમને હોમવર્કમાં કહીશ કે આ કરી નાખજો, એ કરવાના છે ખાલી. તો જ્યારે અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે, એટલે V કેટલું આપેલું છે? 12 વોલ્ટ. ત્યારે પરિપથમાં 2.5 મિલી એમ્પિયરનો પ્રવાહ વહે છે. ત્યારે I કેટલો થાય છે? 2.5 મિલી એમ્પિયર. તો આ સ્થિતિમાં અવરોધ શોધો. તે અજ્ઞાત અવરોધનું મૂલ્ય કેટલું છે એ પૂછ્યું છે. તો ડાયરેક્ટ વીર R જોવે છે, I ગુણાકારમાં તો સામે જાય એટલે ભાગાકારમાં. V કેટલો છે? 12. I 2.5 ગુણ્યા 10⁻³ ઘાત. ચાલો, આ 10⁻³ છે, ઉપર આવે +3 થઈ જાય, એટલે 12 ગુણ્યા 10⁻³ ઘાત ભાગ્યા. હજી આને આપણે આમ લખી શકીએ કે 12 ગુણ્યા 10⁻³ ઘાત ભાગ્યા 2.5 છે તો એને આમ લખાય ને 25 ભાગ્યા 10. આ તો તમે ભણી ગયા છો મેથ્સમાં. અને 10 છેદનો છેદ છે એટલે એ ઉપર જશે અંશમાં, એટલે 12 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10 ભાગ્યા 25 આમ થાય. હવે 10⁻³ એટલે શું કહેવાય? 1000 ગુણ્યા 10 ભાગ્યા 25. 1000 ભાગ્યા 25, 25 ચોક 100, એટલે આ થઈ ગયા 40. 12 ગુણ્યા 4 48, અને કેટલા શૂન્ય છે? 2 શૂન્ય. આ આપણો જવાબ 4800 ઓહ્મ. તો આ હતો પ્રશ્ન નંબર 8. હવે હું તમને જે હોમવર્કમાં આપું છું, આજે જે કરાવ્યા એ તો કરવાના જ છે. એટલે કે આપણો જે પ્રશ્ન નંબર 4, 5, 6, 8, તે સિવાય તમારે 9મો પ્રશ્ન પણ કરવાનો છે જાતે, 10મો, 11મો. આટલા જે છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. જો તમને આ બધા જ સૂત્રો યાદ હશે, વ્યવસ્થિત ભણ્યા હશો, તો આ વસ્તુ થઈ જશે, બરોબર છે? તો આ હતો આજનો આપણો લેક્ચર. આઈ હોપ કે લેક્ચર તમને સમજાણો હશે, ટોપિક તમારા ક્લિયર થયા હશે. કેલ્ક્યુલેશન્સ હાર્ડ છે, આઈ એક્સેપ્ટ ધેટ, પણ એ ભણવું જ પડશે. તમે તમારા માઇન્ડને એમ કહો કે અઘરું છે, નહીં આવડે, તો નહીં જ આવડે. કેમ ન આવડે એના ઉપર ફોકસ કરો. ધોરણ 10ની અંદર સારી એવી સફળતા મેળવવી હોય તો સારી એવી મહેનત કરવી પડશે, બરોબર છે? તો જ્યાં પણ જરૂર લાગે તમે કહી શકો છો. હોમવર્ક તમારે મારા મોબાઈલ નંબર પર સેન્ડ કરવાનું છે. તો આ તો આજનો આપણો લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.